હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં મજામાં જ હશો. હવે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે નવો આજનો. અને ભાઈ અમારે આજે બધાય ને પહેલાં તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા હોય સબસ્ક્રાઈબ જરૂર કર્યો. ને ભાઈ અમારા ભાઈ એમ કીધા છે એવડી છેલ્લો આવે બતાવી દો તમને એવડી. વાહ વાહ ભૌતિકભાઈ વાહ. એમ છેલ્લો હમણાં. હાલો ફેમિલી, આપણે થઈ ગયા છે 50 સબસ્ક્રાઈબર. સો જલ્દી કરી દેજો, કેમ કે હવે ને ભૌતિકભાઈ અમારે આજે એટલી ઉતાર નાખી છે. એટલે સબસ્ક્રાઈબરોને ધન્યવાદ. ને આગળ મને સપોર્ટ કરતા રહીજો. ને આપણે કરીએ છીએ, બધાને દિલથી કરીએ છીએ. ભૌતિકભાઈ અમારે શું કહે છે? એ કંઈક કહે છે ટેંગે રમવું છે એમ તો ટેંગે ભૌતિકભાઈ, હા એ તમારે શું ખાવાનું છે? શાક સેવ ખાવાની છે. સેવ ખાવાની છે. કર દે ભૌતિકભાઈ બંધ. હાલો ફેમિલી, આપણે ચા પાઈ દીધો છે મજૂરને. અને હવે જાય છીએ કાજીબેનને મેલવા ભણવા. ને ભૌતિકભાઈ હાટું અમારી સેવ લેતા આવીશું. એટલે જવાનું છે હવે ભણવા, છોકરી મેલવા. પછી જાય હાલ. કાજીબેન આવી ગયા છે. શું ભણે કાજીબેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તારે ભૌતિકભાઈ ક્યાં જવાનું કાજીબેન તારે? નિશાળે. આમ જોતા હામો નિશાળે ભણવા જવાનું છે. ભૌતિકભાઈ શું લાવવાનું છે? સેવ ખાવાની છે તારે? હા લે. હાલો ફેમિલી, આપણે આવી ગયા છે ડોડા ખાવા. ભૌતિકભાઈ અમારે ડોડા ફોલે છે ને હવે પછી આ થોડાક આ બાજુ છે ગરામાં લાવ્યા છે. ખાવા એને કોમેન્ટ કર્યો, આપણે દઈ આવીશું. બરાબર હું ઠેઠ આવીને દઈ આવીશું. હા દઈએ ભાઈ, કે તો આપણે દઈ આવવાનું, કોમેન્ટ કરવાનું. સરસ કોમેન્ટ જોઈએ. ક્યાં બધી? હા હા, આપણે આ તાપ છે, આ લાવ્યો ડોડા અને આને શેકવાના છે. આવી રીતે શેકવાના હોય. એ મસ્ત મીડિયા શેકાવા. પછી આગળ જવું છે ગામમાં. પછી આવીને પાછા મળી. આપણે ડોડો થઈ ગયો છે ચાલો શેકાવાનો. એવા આવી રીતે એ ખાવાનો. કેમ ભૌતિકભાઈ ખાવાનો જ ડોડે? હા. પછી શું કરવાનું છે? ડોડો ખાવાનો. હા. પછી ગામમાં જવું છે. હા. પછી દવણું લેવા જવું છે. આપણો ડોડો બળી ન જાય. વાતું ભૌતિકભાઈ, આપણો ડોડો બળી ન જાય. કેમ? ને બીજું શું લેવાનું છે? આપણે આ બીજો ડોડો છે. આ કોને હાટું શેકવાનું? હા
પછી આ બીજો છે એટલે ભૌતિકભાઈ બધા શેકવાના. હા પપ્પા અમે આવ શકો હા ભૌતિકભાઈ અમારે થાય છે ઉતાવળા શેકવા હાટું. જો ઠપ કરી દીધું. એ ભૌતિકભાઈ જો બળી ગયા ને. હાલો ફેમિલી, આપણે છે ને હવે અંધારું થઈ ગયું છે. સુરત દાદા વી ગયા છે અને અંધારું થોડું થઈ ગયું છે એટલે આપણે બ્લોગ પૂરો કરીશું. બધાને ગમે શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. તો કાલે મળીશું નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.